हालेलुया हालेलुया बोल यीशु मसीह की सुंदर अद्भुत समय परमेश्वर આપ્યો છે અને આ સમયની અંદર તમે અને હું પરમેશ્વરની મહિમા કરવા માટે ઉપસ્થિત છીએ ત્યારે દરેકનો આ સમયની અંદર આ ટીચિંગની અંદર સ્વાગત કરું છું હાલેલુયા હાલેલુયા દેખાય છે બધાને દેખાય છે હાલેલુયા તો સૌ પ્રથમ આપણે આગળ વધીએ અને તમે તમારું ધ્યાન તમારું મન આ સ્લાઇડ પર એટલે આ ચિત્ર પર મારી તરફ અને બાઇબલના વચનોની અંદર કે જેથી કરીને આપણને વધારેમાં વધારે સમજ પડે હાલેલુયા ઈસાકભાઈ બરાબર છે દેખાતા ને હાલેલુયા તો સૌથી પહેલો તમારું સ્વાગત કરું છું આ સમયની અંદર આ સમયે જ્યારે આપણે વચનની અંદર આગળ વધીશું ત્યારે કંઈક બાબતો હિન્દીની અંદર અને કંઈક બાબતો ગુજરાતીની અંદર હું તમને બોલીશ હાલેલુયા તો સાંભળવા માટે તમે તમારું મન સારી રીતના તૈયાર રાખો જેવી રીતના આપણે દર વખતે એક વચન લોકની લખેલી સ્વાર્તા અને તેનો 8મો અને 11મી કલમ અને માથીની લખેલી સ્વાર્તા 13મો અધ્યાય અને જ્યારે એની 25મી કલમ 20 22 23 24 25 એવી રીતના વાંચીએ છીએ ત્યારે એની અંદર લખવામાં આવ્યું છે કે 4 પ્રકારના બીજ વિશે હાલેલુયા તો એની અંદર જ્યારે આપણે જોઈએ છે ત્યારે એક બીજ છે તે પથ્થરવાળી જમીન પર પડે છે એક બીજ છે થોડાક બીજો એ માર્ગ કિનારે પડે છે અને બીજા બીજો છે તે કાંટા ઝાકરાની અંદર પડે છે અને બીજા જે ચોથા પ્રકારના બીજ છે એ સારી ભોંય પર પડે છે પથ્થરવાળી જમીન પ્રતિફળ લાવતી નથી માર્ગ કિનારાના જે બીજ છે એ ફળ લાવતા નથી કાંટા ઝાકરાવાળી જમીન છે એ ફળ લાવતા નથી તો સારી જમીન પર ભોંય પર જે પડેલા છે સારા હૃદય પર જે બી પડેલું છે એ 30 ગણા 60 ગણા અને 100 ગણા ફળ આવે છે તેવી રીતના આપણા જીવનની અંદર એ ફળ લાગવા જોઈએ હાલેલુયા તો કોઈને ડિસ્ટર્બ કર્યા વગર વ્યવસ્થિત બેસીને આપણે આ વચનને શીખીશું હાલેલુયા સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે બ્રધર હરીશ કુમારના નામથી YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો શેર કરો ફેસબુક પેજ છે એને લાઈક કરો અને ફોલો કરો કરશો કે નહીં કરશો કેટલા જણા મોબાઈલ વાપરે છે નથી વાપરતા હાલેલુયા બેકારની રીલ્સ જોઈને ટાઈમ બરબાદ કરો છો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો ફેસબુક પેજને લાઈક કરો ફોલો કરો બેકારની સિરિયલ જોઈશો પણ મોબાઈલની અંદર અલગ અલગ પ્રકારના વિડિયોઝ જોઈને ટાઈમ પાસ કરો છો એના કરતા YouTube ચેનલ પર જાઓ સબસ્ક્રાઇબ કરો શેર કરો આપણા વિડિયોને જે ખરી ટીચિંગ છે હાલેલુયા વધીએ આગળ આપણે આજે આ બાબતને આપણે સમજીશું અને શીખીશું તૈયાર છો હાલેલુયા આજે આ બાબત છે અને આપણે સમજીશું અને શીખીશું વાંચીએ કોઈ વાંચીએ हम लोगों ने हाँ शहर पनाह को बनाया हाँ हम लोगों ने सरपना को बनाया એટલે જે ઘર છે જે કિલ્લો છે એને બનાવ્યો यहाँ पर लिखा है नहमिया की पुस्तक में 4वां अध्याय वचन 6 में लिखा है हम लोगों ने 6वां वचन है बराबर हालेलुया जब मैं बोलो तो आप थोड़ा बोलना हालेलुया बराबर आप थोड़ा प्रतिक्रिया देना नहीं तो मैं अकेले ही बात कर रहा हूं ऐसा लगेगा हालेलुया तो जैसे जैसे मैं बात करूं वैसे वैसे आप लोगों को बोलना है यहां पर लिखा है देखिए हम लोगों ने सरपनाह को बनाया अभी ये सरपनाह की जो बात है इसको हम पहले देखेंगे इसको हम दिमाग में पहले डालेंगे सरपनाह इसका मतलब क्या है
કોટ ગુજરાતીની અંદર કોટ એક નગર હોય છે અને બચવાને માટે રક્ષણને માટે લોકો કોટ બનાવતા હતા. તેવી રીતના આપણા જીવનની અંદર આપણે બી રક્ષણની માટે બચવાને માટે આપણા જીવનની અંદર કોટ બનાવવાનો છે. નગર છે, શહેર છે, બરાબર, ગામ છે, એની ફરતે કોટ એટલે દુશ્મન चढ़ाई नहीं करे. हालेलुया. हालेलुया. तो हम लोगों ने सरपनाह को बनाया. अभी देखिए यहाँ पर सरपनाह, यहाँ पर सरपनाह बनाई गई. अभी हमको प्रभु का राज्य बनाना है, प्रभु का मंदिर बनाना है. बराबर, हमको प्रभु का राज्य बनाना है और प्रभु का मंदिर बनाना है. ये मंदिर कौन है? आप और तुम, हम लोग. बराबर, प्रभु का मंदिर हम लोग है. परमेश्वर ने पौलुस के द्वारा कहा है कुरिन्थी की पत्री 3 अध्याय वचन 16, ये परमेश्वर का मंदिर हम है. तुम्हारा शरीर परमेश्वर का मंदिर है, यानी कि हमारा. हालेलुया. तो हम परमेश्वर के मंदिर है, हमको भी बनाना है. प्रभु का राज्य है, उसमें भी काम करना है. हालेलुया. प्रभु का राज्य भी बनाना है. अभी तक प्रभु का राज्य संपूर्ण रीति से या पूरी रीति से अभी इस पृथ्वी पे नहीं बना. हालेलुया. कईयों के जीवन में, कई लोगों के जीवन में ऐसी परेशानी या दिक्कत है या ऐसी गड़बड़ी है, उस कारण से प्रभु का राज्य बन नहीं पाया. तो अभी यहाँ पर जैसे हम लोगों ने यहाँ पर लिखा है कि यानी कि नेहमिया के जो लोग थे, नेहमिया था, बराबर, नेहमिया और उसके जो लोग थे, उन्होंने, वो लोग बोल रहे हैं कि हम लोगों ने सरपनाह को बनाया. जैसे इन लोगों ने सरपनाह को बनाया, જેવી રીતના આ લોકોએ કોટ બનાવ્યો, નગરની ફરતે કોટ બનાવ્યો. અહીં લખવામાં આવ્યું છે કે 52 દિવસની અંદર 52 દિવસની અંદર આ લોકોએ યરુશલેમને કોટ બનાવી દીધો હતો. ઇતિહાસ કહે છે, બરાબર. નેહમિયાની પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે 6થા અધ્યાયની અંદર 52 દિવસની અંદર આ કોટ બનાવવામાં આવ્યો. હવે જુઓ, હવે જુઓ, જેવી રીતના સરપના એટલે કોટ બનાવવામાં આવ્યો, તેવી રીતના આપણે પ્રભુનું રાજ્ય બનાવવાનું છે ને એનું મંદિર એટલે આપણે ખુદ બનાવવાનું છે. કેવી રીતના બની શકશું? સવાલ છે આપણા જીવનની અંદર કેવી રીતના બનાવી શકશું? कैसे बनाएंगे? जैसे यहाँ पर सरपनाह बनाई इजरायली लोगों ने, यहूदी लोगों ने, ऐसे ही हमें अपने जीवन में प्रभु का राज्य बनाना है, प्रभु का मंदिर बनाना है. खुद को भी बनाना है, प्रभु के राज्य को भी बनाना है. लेकिन कैसे? देखिए कैसे बनाएंगे, अभी देखते हैं. अभी देखिए, वचन पढ़िए, वचन पढ़िए. और हम लोगों ने हाँ, सरपनाह को बनाया. हाँ, अभी देखिए, पहले मैंने आपको एक ही वचन रखा था और हम लोगों ने सरपनाह को बनाया. वो वचन कौन सा था? एक ही वचन रखा, हम लोगों ने सरपनाह बनाया. अब दूसरा वचन, यही वचन है, पढ़िए. और हम लोगों ने सरपनाह को बनाया. और यहाँ से पढ़िए, और से. और सारी हाँ, सरपनाह आधी ऊंचाई तक जुड़ गई. क्योंकि लोगों का मन उस काम में नित लगा रहा. लोगों का मन उस काम में नित्य लगा रहा है. नित्य એટલે હંમેશાને માટે એ કામની અંદર લાગી રહ્યો. હવે જુઓ, આ તરફ જોજો. સરપનાહ કોટ કેવી રીતના બન્યો? અહીં એક બાબત લખવામાં આવી છે. આ વચનની અંદર લખવામાં આવી છે કોટ કેવી રીતના બન્યો છે. સમજ પડે છે? વચન સમજ પડે છે? આ સરપનાહ એટલે કોટ. આ લખ્યું છે સરપનાહ એટલે કોટ. કોટ કેવી રીતના બન્યું છે? ત્યાંના લોકોએ, હમ લોગોને સરપનાહ को बनाया. बराबर, सरपनाह को बनाया. बहुत ध्यान આપજો, તો તમને સમજાય.
हम लोगों ने सरपनाह को बनाया और सारी सरपनाह आधी ऊंचाई तक जुड़ गई क्योंकि लोगों का मन उस काम में नित लगा रहा। सरपनाह कोट કેવી રીતના બન્યો એ લખવામાં આવ્યું છે, બોલો. હે કેવી રીતના બન્યો તે? નહીં, મન લાગેલું હતું, મન કામની અંદર એટલે બન્યું. આ વચન હવે ફરીથી તમારા માટે વાંચું. और हम लोगों ने सरपनाह को बनाया और सारी सरपनाह आधी ऊंचाई तक जुड़ गई क्योंकि लोगों का मन उस काम में नित लगा रहा. तो સરપનાહ કોટ કેવી રીતના બન્યો? લોકોનું મન નિત્ય એક કામની અંદર લાગેલું હતું. પ્રવીણભાઈ, કોટ એટલા માટે બન્યો, કોટ એટલા માટે એ લોકોએ પૂરું કર્યો કે લોકોનું મન એ લોકોના કામની અંદર નિત્ય લાગેલું છે, એટલે હંમેશાને માટે લાગેલું. હવે જુઓ, હવે આપણી વાત કરીએ. કોટને છોડીએ, સરપનાહને છોડીએ. હવે આપણું જે શરીર પરમેશ્વરનું મંદિર છે ને આપણે રાજ્યની અંદર જવાનું છે, પ્રભુનું રાજ્ય બનાવવાનું છે. તો આપણું મન નહીં લાગ્યું કે આપણે આપણું જે મન છે એ નહીં લાગશે તો કેવી રીતના બનાવશું? આ વચનથી આપણને કંઈ શીખવા મળે છે. હાલેલુયા. આપણું મન પરમેશ્વરના રાજ્યની અંદર ન લાગે તો કેવી રીતના આપણે બનાવી શકીએ? પરમેશ્વરના રાજ્યને મન હોવું જોઈએ કે નહીં? મન હોવું જોઈએ. મારે કરવાનું છે કે નથી કરવાનું. 90% લોકોના મન નથી લાગતા એટલે પ્રભુનું રાજ્ય બની નથી રહ્યું. હવે મંદિરની વાત કરીએ. આપણું શરીર પરમેશ્વરનું મંદિર છે, તો આ મંદિરને બનાવવાનું છે તો મન લાગવું જોઈએ. મન નથી લાગતું તો કેવી રીતના બનાવીએ? લાગે છે તમારું મન? નથી લાગતું. લાગે છે બહેનો? તમારું મન ક્યાં છે ખબર? ખેતીવાડીની અંદર. ક્યાં છે? બીજી બધી બાબતોની અંદર, સંસારની અંદર, મોબાઈલની અંદર. મને એમ કહેતા છે તું નથી મોબાઈલ જોતો. મોબાઈલ બી જોઉં છું ને આનું બી મનન કરું છું. મોબાઈલ જોઈએ છે કામ પૂરતું, એમાં જે તમે જોયા કરો છો, લોકોને એમ લાગે છે કે જોયા કરે, જોઈ મોબાઈલ આ બી જોયા કરે છે કે મોબાઈલમાં લાગી રહે છે, બાકી એની અંદરથી શું શીખવા મળે છે અથવા તો શું ચાલે છે તે બાબતને જોવાને માટે આપણે જોઈ રહ્યા છે. હાલેલુયા. ગલત ક્યારે કહેવાય? એની અંદર ઘૂસી જવાય તો, એની અંદર લાગી રહીએ તો, એમાં જ લાગી રહીએ તો ક્યારેક ગલત. બાકી એમાંથી જોઈને નીકળી જઈને પછી કંઈક શીખીએ છે તેને પાપ નથી કહેવાતું. હાલેલુયા. હવે છે આ પરમેશ્વરનું રાજ્ય, એને સમજવાને માટે, એનામાં કામ કરવાને માટે આપણું મન હોવું જોઈએ. મંદિર છે એનું કામ કરવાને માટે આપણું મન હોવું જોઈએ. આપણું મન એની અંદર નિત્ય નથી લાગી રહેતું, આપણું મન એની અંદર હંમેશા માટે નથી લાગી રહેતું, તો આપણે કશું કામ કરી શકવાના નથી. कुछ भी नहीं कर पाएंगे क्योंकि यहाँ पर स्पष्ट लिखा गया है कि क्योंकि लोगों का मन उस काम में नित लगा रहा. अब यहाँ पर हम इसका उल्टा करेंगे तो यहाँ पर ऐसे पढ़ेंगे, हम लोगों ने सरपनाह को नहीं बनाया. बराबर? वचन उल्टा पढ़ेंगे. अभी देखिए, समझने के लिए पढ़ेंगे. और हम लोगों ने सरपनाह को नहीं बनाया क्योंकि मन नहीं लग रहा था. बराबर? तो यहाँ पर क्या लिखा है कि मन उस काम में नित लगा रहा. मतलब कि मन એ લોકોનો લાગી રહ્યો એટલા માટે કોટને બનાવ્યો, એટલા માટે સરપનાહને બનાવ્યો. તેવી રીતના આપણા જીવનની અંદર પરમેશ્વરના રાજ્યની અંદર મન લાગશે તો એને બનાવશું.
મંદિરની અંદર મન લાગશે તો બનાવશું, નહીં લાગશે તો નહીં બનાવશું, સીધી વાત છે. હાલેલુયા. नहीं कम लगसे मन, क्यों नहीं लगेगा मन? क्योंकि आपका जो मन है वो कहीं और पे है, आपका जो फोकस है आपने कहीं और पे कर दिया है, आपका मन कहीं और पे लग चुका है. इसलिए तो लिखा है जहां तेरा धन वहां तेरा मन, जहां तेरा धन वहां तेरा मन. किसी का खेतीबाड़ी में, किसी का पैसों में, किसी का कहां पे, किसी का कहां पे, इधर उधर मन इधर उधर रहेगा तो इधर कैसे लगेगा, इधर कैसे लगेगा? मन को जहां पे लगाना है वहीं पे लगाओ. हालेलुया. और यदि आपने जहां पर लगाना है वहां पर नहीं लगाया, जहां पर नहीं लगाना है वहां पर लगा दिया, तो कैसे बना पाएंगे सरपनाह को? कैसे बना पाएंगे प्रभु के राज्य को? कैसे बनाएंगे प्रभु के मंदिर को? तो सबसे इंपॉर्टेंट चीज, સૌથી અગત્યની વસ્તુ મન છે. અને મન નિત્ય એ કામની અંદર કયું કામ બનાવવાનું છે? તો બનાવવાના કામ પર. મંદિર બનાવવાનું છે તો મંદિર બનાવવાના કામ પર. હાલેલુયા. એની અંદર નિત્ય का मतलब नित्य, हमेशा कायम માટે આપણું મન લાગી રહેવું જોઈએ તો આપણે બનાવીશું. કેમ ભાઈ મન જ કેમ લાગવું જોઈએ? મન જ કેમ લાગવું જોઈએ? વાંચીએ. देखो उस देश को तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे सामने किए देता है. हाँ. इसलिए अपने पितरों के परमेश्वर यहोवा के वचन के अनुसार उस पर चढ़ो और उसे अपने अधिकार में ले लो. हाँ. न तो तुम डरो और न तुम्हारा मन कच्चा हो. हाँ, बस अभी यहाँ पर ये लिखा है कि न तो तुम डरो और न तुम्हारा मन कच्चा हो. अगर कुछ काम करने के लिए हमारा मन कच्चा हो, कच्चा मतलब के આપણે મનની અંદર બરાબર નક્કી નથી કર્યું કરવાનું છે કે નહીં કરવાનું છે, તેને કચ્ચા કહેવાય. મારે કરવાનું બી છે ને નહીં બી કરવાનું છે, કરું કે નહીં કરું, કરું તો હમણાં કરું ને કરું તો પછી કરું. કરવાનું ત્યારે છે, હમણાં નહીં, આજે નહીં, કાલે કરું, કાલે નહીં, પરમ દિવસે નહીં કરું, એને કહેવાય कच्चा. तो यहाँ पर ये लिखा है देखो उस देश को तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे सामने किए देता है. किस देश को? जो देश को इजराइली जाने वाले थे. इसलिए अपने पितरों के परमेश्वर यहोवा के वचन के अनुसार उस पर चढ़ो. किस पर चढ़ो? उस देश पर. बराबर. उस जहां तुम जाते हो, जहां तुम्हारा परमेश्वर यहोवा तुम्हारे सामने किए देता है, उस देश को. बराबर. वो वचन के अनुसार उस पर चढ़ो और उसे अपने अधिकार में ले लो. वश में. बराबर. न तो तुम डरो न तो तुम्हारा मन कच्चा हो. अभी देखिए, यदि मन कच्चा हो, यदि डर गए, यदि मन कच्चा हो गया तो देश को कैसे ले पाएंगे? देश को कैसे ले पाएंगे? यदि अपना मन कच्चा हो, राज्यों को कैसे ले पाएंगे? अब मन कच्चा हो तो परमेश्वर के मंदिर को कैसे बना पाएंगे? मन कच्चा हो तो मन. बराबर. तो मन को कच्चा नहीं करना है, मन को डराना नहीं है, डरना नहीं है, मन को कच्चा नहीं करना है. क्योंकि ऐसा करेंगे तो यहाँ पर लिखा है कि अपने अधिकार से वो छूट जाएगा. अपने पास जो अधिकार है परमेश्वर के राज्य में जाने का या परमेश्वर का मंदिर बनाने का, तो ये सब अधिकार यहाँ पर जो लिखा है, ये कनान देश, ये उस देश को जहाँ पर लिखा है ये कनान देश है. तो जैसे कनान देश में ये लोग जाने वाले थे और नहीं जा पाए क्योंकि मन कच्चा, कई लोगों का मन कच्चा था तो नहीं जा पाए. तो ऐसे ही हम लोग भी स्वर्ग के राज्य में हमारा जो मन कच्चा हो तो नहीं जा सकेंगे. हालेलुया. नहीं जा सकेंगे. आगे बढ़ते हैं. अभी देखिए व्यवस्था विवरण 1:28. हम किधर जाए? हमारे भाइयों ने यह कह के हमारे मन को कच्चा कर दिया है कि वहां के लोग हमसे बड़े और लंबे हैं,
और वहां के नगर बड़े बड़े हैं और उनकी सरपनाह आकाश से बातें करती है। और हमने वहां अनाक वंशियों को भी देखा है, अनाक वंशियों को भी देखा है। तो यहाँ पर ये जो लोग थे, इजरायली प्रजा थे, परमेश्वर के जो लोग थे, कनान देश में जा रहे थे, लेकिन जाते जाते ये ऐसा हो गया, ये तुम्हारा मन कच्चा न हो। परमेश्वर ने बताया था पहले से कि अब तुम जा रहे हो तो तुम्हारा मन कच्चा न हो, क्योंकि मैं आपको अधिकार में ये देश को लेने के लिए देता हूं। उसके बाद क्या होता है, कुछ भाइयों ने, हमारे भाइयों ने, मतलब कि जब जा रहे थे कनान देश में जा रहे थे, ये लोग इजरायली लोग कनान देश में जा रहे थे, तो कुछ भाई लोग वहां पर आ गए और हमारे भाइयों ने यह कहा कि हमारे मन को कच्चा कर दिया। मन ने तोड़ी ना क्यों, बराबर, मन को तोड़ दिया, मन को कच्चा कर दिया कि वहां के लोग हमसे बड़े बड़े लंबे हैं और वहां के नगर बड़े बड़े हैं और उसकी सरपना आकाश से बातें करते हैं और हमने वहां के अनाक वंशियों को भी देखा है। तो यहाँ पर ये लिखा गया है, અહીંયા એ પ્રમાણે લખેલું છે કે જ્યારે ઇઝરાયલી પ્રજા કનાન દેશની અંદર પ્રવેશ કરવાના માટે જઈ રહી હતી, નજીક પહોંચી ગઈ હતી, ત્યારે ઇઝરાયલીના કંઈક ભાઈઓ એ વાત કરી કે ત્યાં નહીં જતા। મન, આપણે કોની વાત કરી રહ્યા છે? મન। હાલેલુયા, હાલેલુયા। સમજાય છે ને? આપણે કઈ કામ કરવાનું છે તો મન બનાવેલું હોવું જોઈએ, મારો કહેવાનો મતલબ છે। આપણા મનની અંદર નિશ્ચય દ્રઢ હોવો જોઈએ, આપણા મનની અંદર નિશ્ચય, આપણે મન જે કહ્યું છે ને એકદમ પાકું મન હોવું જોઈએ, કાચું નહીં। અહીં લખવામાં આવ્યું છે કચ્ચા કરી દિયા। તો કઈક ભાઈઓએ આવીને કહ્યું કે ઇઝરાયલ જે આપણે દેશની અંદર જઈ રહ્યા છે, કનાન દેશની અંદર, ત્યાં લખવામાં આવ્યું છે કે लोग हमसे बड़े बड़े और लंबे हैं। આપણા કરતા લોકો મોટા મોટા છે ને, બહુ ઊંચા પદાવર માણસો છે અને उसकी सरपना आकाश से बातें करती है। हालेलुया। એટલે જે કોટ એ લોકો ઇઝરાયલ બનાવતા હતા ને, અહીંયા ઇઝરાયલ કોટ 52 દિવસની અંદર બનાવતા, એવો કોટ આ લોકોનો જે કોટ હતો તે આકાશની સાથે વાત કરતો, મતલબ કે બહુ ઊંચો કોટ હતો। કનાન દેશની અંદર પ્રવેશ કરી નહીં શકતા હતા। યરીખોની દીવાલ કહેવાય છે તેને। એ કેવી રીતના પડી? એમ જ પડી ગયા। આરાધના કરી લોકોએ, 7 ચક્કર લગાવ્યા, 7 ચક્કર લગાવ્યા ને આ સરપના હતી એ પડી ગઈ। आशा रखूं છું કે તમે આ વાત સમજી રહ્યા છો। और हमने वहां के अनाक वंशियों को देखा। આ અનાક વંશીઓ જે છે, આ અનાક વંશીઓના લોકો છે, બહુ ઊંચા ને મોટા ને કદાવર। તો અહીં આ લોકોએ, ભાઈઓએ લોકોનું મન કાચું કરી નાખ્યું, લોકોનું મન તોડી નાખ્યું। હાલેલુયા। અને તોડી નાખ્યું આ લોકોએ મન, ને આપણાથી નહીં જવાય। તો હવે જ્યારે આ લોકોનું મન તોડી નાખ્યું ત્યારે આ લોકો પરમેશ્વરની સામે શું કરવા લાગ્યા? કુરકુરાને લાગ્યા, લખવામાં આવ્યું છે। એટલે મૂસાને કોસવા લાગ્યા, હારૂનને કોસવા લાગ્યા, અને આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, બરાબર, મન કાચું કરી નાખ્યું। તો મારો કહેવાનો મતલબ એ છે, પાછો ગમે તમને બતાવું છું, આ લોકોએ સરપનાહ બનાવી, સહરપનાહ બનાવી, આ લોકોએ કોટ બનાવ્યો। કેવી રીતના બનાવ્યો? मन उस काम में नित लगा रहा, इसलिए। तो અહીં મન કાચું થઈ ગયું આ લોકોનું। મનની અંદર શંકા પેદા કરી દી, મનની અંદર વહેમ પેદા કરી દો, મન કાચું કરી નાખ્યું। મન કાચું હોવાને કારણે આ લોકો કનાન દેશની અંદર પ્રવેશ પામી નહીં શક્યા। હવે જુઓ, આ જ વચન છે, આ જ વચન, આ છે મૂસા। આ લોકો છે, કંઈક ભાઈઓ આવ્યા અને કહ્યું કે આપણે જે દેશની માટે જઈએ છીએ, આપણે જે દેશમાં જઈએ છીએ તે દેશની અંદર મોટા મોટા કદાવર માણસો છે, બહુ મોટી કોટ બનાવેલી છે અને બહુ મોટા લોકો અનાક વંશીઓ ત્યાં રહે છે, આપણે નહીં જઈ શકીએ। મન શું કર્યું? મનને શું કર્યું?
कच्चा कर दिया એટલે મન તોડી નાખ્યું, मन को कच्चा कर दिया। हालेलुया। ऐसे ही अभी देखिए तेवी જ રીતના આપણે નેહેમિયા જ્યારે કોટ બનાવતા હતા ને, યરુશલેમનો કોટ બનાવતા હતા। હાલેલુયા। આ લોકો જ્યારે જેવી રીતના કોટ બનાવે છે ને તેવી રીતના આપણે પરમેશ્વરનું મંદિર બનાવવાનું છે ને પરમેશ્વરનું રાજ્ય બનાવવાનું છે। સમજી ગયા? જેવી રીતના આ લોકો કોટ બનાવે છે તેવી રીતના આપણે મંદિર બનાવવાનું છે અને પરમેશ્વરનું રાજ્ય બનાવવાનું છે। હાલેલુયા। હાલેલુયા। હવે જુઓ, છોકરાઓ પર ધ્યાન નહીં આપતા, આ બાજુ ધ્યાન આપવાનું। તમારું મન એમ જ મનમાંથી કઈ છે તે શેતાન છીનવી લે, નીકળી જશે અને આવી બધી બાબતો પર તમે ધ્યાન નથી આપતા ને એટલા માટે તમારા જીવનની અંદર ગડબડી થાય છે। પછી તમે પડી જાઓ છો, તમે આમ થઈ જશો, તેમ થઈ જશો। આ પરમેશ્વરનું રાજ્ય, પરમેશ્વરનું મંદિર તમે બનાવી જ નથી શકતા। હાલેલુયા। તો બહુ ધ્યાનથી તમે જેટલા બી અહીં વ્યક્તિ છો, ભાઈઓ છો, બહેનો છો, તમે જે બી તે સમજાવવાનું શીખવાનું મળે તમે બહુ ધ્યાનથી સમજો, શીખો। હાલેલુયા। હવે જુઓ, જેવી રીતના ઇઝરાયલની અંદર કનાન દેશની અંદર પહોંચવાને માટે જ્યારે લોકો જઈ રહ્યા હતા ત્યારે કંઈક ભાઈઓ આવ્યા અને મન એ લોકોનું તોડી નાખ્યું, મન તો કચ્ચા કરી દીધા। તેવી રીતના અહીં નેહમિયા જ્યારે ચોથા અધ્યાયની અંદર બીજી કલમની અંદર જ્યારે બનાવે છે, કોટ બનાવે છે, ત્યારે અહીં લખવામાં આવ્યું છે કે વહ अपने भाइयों और वह अपने भाइयों के और सोमरोन की सेना के सामने यो कहने लगा कि वे निर्बल यहूदी क्या किया चाहते हैं, क्या किया चाहते हैं? क्या वे काम अपने बल से करेंगे? क्या वे अपना स्थान शुद्ध करेंगे? क्या वे यज्ञ करेंगे? क्या वे आज ही सब काम निपटा डालेंगे? क्या वे मिट्टी के ढेरों में जले हुए पत्थरों को फिर नए सिरे से बनाएंगे? अभी देखिए यहाँ पर ये जब कोट को बनाया जा रहा था, शहर पनाह को बनाया जा रहा था, तब यहाँ पर कुछ लोग आए, यहाँ पर ये लोग आए और ये लोग क्या कहने लगे कि अपने भाइयों और समरन के सेना के सामने यह कहने लगा, विरोधी लोगों शू कहवा लग्या, हे निर्बल यहूदी, है निर्बल यहूदी, तुम क्या चाहते हो? क्या वे काम अपने बल से करेंगे? क्या वे अपने स्थान दृढ़ करेंगे? क्या वे यज्ञ करेंगे? क्या वे आज ही सब काम निपटा हो डालेंगे? या क्या वे मिट्टी के ढेरों में के जले हुए पत्थरों को फिर नए सिरे से बनाएंगे? तो इसका मतलब क्या है? यहाँ पर ये लोग उन लोगों को कोसने लगे, क्या करने लगे? और मन कच्चा करने लगे। ये लोग जो बना रहे थे सरपनाह को, शहर पनाह को, ये लोग जो बना रहे थे, आकर ये लोग क्या करने लगे? मन को कच्चा करने लगे। क्या करने लगे? मन को कच्चा। यदि उन लोगों को पता था इनका मन कच्चा हो जाएगा, इनका मन बेकार हो जाएगा, इनका मन काम में नहीं लगेगा, तो ये सरपनाह को नहीं बना सकते। और इन लोगों का उद्देश्य क्या था? इन लोगों का उद्देश्य यह था कि ये सरपनाह बननी नहीं चाहिए। हालेलुया। और अभी देखिए, बड़े अभी ध्यान नहीं देंगे तो आप लोग कुछ सीख नहीं पाएंगे और आप प्रभु के राज्य में कभी नहीं बढ़ पाएंगे। ये सीधी बात है। हालेलुया। तो जैसे ही ये लोग ये सरपनाह न बने ऐसा चाहते थे, वैसे ही लूसीफर, ऐसे ही शैतान हमारे जीवन में परमेश्वर का राज्य न बने ये चाहता है। हम परमेश्वर का मंदिर न बने ये चाहता है। हमारा मन कच्चा करता है, हमारे मन को विचलित कर देता है, हमारे मन को जहां पर लगना चाहिए वहां पर नहीं लगाता और जहां पर नहीं लगता वहां पर लगा देता है। कौन? लूसीफर मन को कच्चा कर देता है। हालेलुया। अभी आगे देखिए, अभी देखिए ये लोग जो जब सरपनाह बना रहे थे तो ये लोग आकर के क्या कर रहे थे? नेहमिया चौथा अध्याय वचन 3 यहाँ पर लिखा है, उसके पास तो अमुन्नी तोबिया था और वह कहने लगा जो कुछ
वे बना रहे। यदि कोई गिद्धर भी उस पर चढ़े तो वह उसकी बनाई हुई पत्थर की सरपना को तोड़ देगा। तो यहाँ पर ये क्या करने लगे? निंदा करने लगे। किनको? किसको निंदा करने लगे? जो सरपना बना रहे थे, इन लोगों को ये लोग निंदा करने लगे। ये कैसे बना पाएंगे? ये लोग कहने लगे जो कुछ वे बना रहे, यदि कोई गिद्धर भी उस पर आके चढ़े तो उनकी बनाई हुई पत्थर के सरपना को तोड़ दे। गिद्धड़ पक्षी, गिद्धड़ एक पक्षी होता है, और वो भी आकर सरपना पर बैठ जाएगा तो उसको वो तोड़ देगा। ऐसा बोल रहे हैं। कौन? ये लोग बोल रहे हैं। तो इन लोगों का जो मन है वो कच्चा कर रहे हैं, इन लोगों का मन तोड़ रहे हैं। ऐसे ही हमारे जीवन में हम जब परमेश्वर का राज्य बनाते हैं या परमेश्वर का मंदिर बनाते हैं तो हमारा मन कच्चा कर देते हैं कई लोग ऐसे आकर के। हमारे अड़ोस पड़ोस से, हमारे इर्द गिर्द के लोग और हमारे चर्च के लोग, बाहरी लोग ऐसे आकर के क्या करते हैं? हमारी निंदा करते हैं, हमारा ठट्ठा करते हैं, क्योंकि हम बना रहे होते हैं, क्योंकि हमारा मन लगा रहता है। और जैसे ही हम उनकी बातों में फंस जाते हैं तो मन को कच्चा कर लेते हैं, क्योंकि मन कच्चा होने के कारण काम में लगा नहीं रहता। हालेलुया। तो जिसका मन दृढ़ है, जिसका मन मजबूत है, वो काम में लगा रहता है। तो हमको परमेश्वर के राज्य के काम में और अपना खुद का मंदिर, परमेश्वर का जो मंदिर है वो बनाने में हमारा मन एकदम साफ होना चाहिए, हमारा मन एकदम मजबूत होना चाहिए। हालेलुया। आगे देखिए, व्यवस्था विवरण 4 अध्याय वचन 9। यह अत्यंत आवश्यक है कि तुम अपने विषय में सचेत रहो और अपने मन की बड़ी चौकसी करो। क्या लिखा है? क्यों लिखा? परमेश्वर ने ये वचन क्यों कहा है इजरायली लोगों को? क्या लिखा है? थोड़ा ध्यान दीजिए। यह अत्यंत आवश्यक है कि तुम अपने विषय में सचेत रहो। और वचन उसका दूसरा पार्ट ये कहता है, और अपने मन की बड़ी चौकसी करो। मन की चौकसी क्यों करें? मन की चौकसी क्यों करें? मन ની સંભાળ કેમ રાખી આપણે? મનમાંથી તો બધી ઉત્પન્ન થાય છે, મનમાંથી તો બધી બાબત ઉત્પન્ન થાય છે। મન આપણું કમ્પ્લીટ થશે તો કામ થશે, મન આપણું લાગશે તો કામ થશે, મન આપણું આપણે મનને પરોવશું તો કામ થશે, મનને લગાવશું તો કામ થશે। એટલા માટે તો પરમેશ્વરે કહે કે મનની બડી ચોકસી કરો ને આપણું મન કાથી કામ ભટકી જાય છે આપણને ખબર બી નહીં પડે, ઘડી ત્યાં ને ઘડી કહીએ મન। એટલા માટે તે નીતિવચનની અંદર લખવામાં આવ્યું છે કે જેનું મન કબજામાં નથી, તેનું શું છે? તેનું જીવન ખંડિયર કોટ, નગરની અંદર જે ખંડિયર કોટ છે તેના જેવું છે। જેનું મન કબજામાં નથી, જેનું મન કંટ્રોલમાં નથી તે। એટલા માટે પરમેશ્વર કહે છે કે મનની બડી ચોકસી કરો, મનની વધારેમાં વધારે સંભાળ રાખો। એ મન આપણું લાગશે કામની અંદર તો આપણું કામ થશે। આજુબાજુના લોકો, અડોસ પડોશના લોકો, આજુબાજુ ચર્ચના લોકો, અડોસ પડોશ ચર્ચના લોકો આપણું મન લાગવા નથી દેતા, કામની અંદર લાગવા નહીં દે। અહીં આ જગ્યા પરથી જ્યારે તમને મેં આ કંઈક શીખવું છે ને તો તમારું મન અહીં બી નહીં લાગવા દે લોકો, અહીં મનને ફસવા જ નહીં દે। થોડા સમયની અંદર બીજો માસ્ટર બીજું જ કંઈ વાત કરશે, બીજી જ વાત કરશે, તમારું મન છે ને અહીંથી હટાવી દેશે। એટલા માટે મન की बड़ी चौकसी करो। આપણું મન ક્યાં છે તો બહુ સંભાળીને રાખો આપણે। હાલેલુયા। મનને સંભાળીને રાખવાનું, મન અહીંથી ત્યાં ભટકવું નહીં જોઈએ। મન ભટકાઈ ગયું એટલે કઈ વાત? બધો ખેલ તો મનનો છે। મનની અંદર તમે કંઈ બી કામ કરો છો તો મનની અંદર એફર્ટ નાખવી પડે,
મનની અંદર એ બોજો નાખવો પડે, મનની અંદર એ વાત નાખવી પડે તો જ કામ થાય, નહીં તો નહીં થાય. એટલા માટે સૌ પહેલા જ મેં તમને વચન વંચાવ્યું કે મન ની અંદર કામ કરવાની, કેમ કે એ લોકોનું મન કામ કરવામાં હતું. હાલેલુયા. તો તમારું જે મન છે એ ભટકાવવાને માટે લોકો તમારી આજુબાજુ આવે છે, પણ કામ કોનું છે? લુસિફરનું. કામ કોનું છે? શેતાનનું. તમને એમ લાગે છે કે લોકો મારું મન આવીને ભટકાવી દે છે. નહીં, લોકો નહીં ભટકાવે, શેતાન એની પાછળ કામ કરીને તમારું મન ભટકાવી નાખે છે. ટોટલ ખેલ શેતાનનો છે, બધો ટોટલ ખેલ લુસિફરનો છે. હાલેલુયા. એક મનની અંદર દ્રઢતા રાખવાની કે મારે આ કંઈક કરવું છે. આ લોકોએ 52 દિવસની અંદર મનની અંદર નિશ્ચય કર્યો કે અમારું મન કામની અંદર લાગેલું હતું, એટલે 52 દિવસની અંદર કોટ બન્યું. આપણું મન કામની અંદર, પ્રભુના રાજ્યની અંદર, પ્રભુના મંદિરની અંદર લાગશે તો આપણે બનાવી શકશું. તે લોકોએ 52 દિવસની અંદર બનાવ્યો, આપણે એવી રીતના બનાવી શકશું. હાલેલુયા. તો સૌથી મોટો ખેલ છે મનનો. કોનો છે? મનનો. હાલેલુયા. હવે જુઓ, પહેલો રાજા 11મો અધ્યાય વચન 3. કેટલા વાગ્યા? પહેલો રાજા 11મો અધ્યાય वचन 3. बहुत ध्यान से जोजो. अनुमन का युद्ध. और उसके 700 रानियां और 300 रखेलियां हो गई थी, और उसकी उन स्त्रियों ने उसका मन बहका दिया. किसका मन बहका दिया? सुलेमान राजा છે. સુલેમાન રાજા કોણ છે? સુલેમાન રાજા છે. આનું મન, આની જે સ્ત્રીઓ છે અહીં ઊભેલી છે, આ સ્ત્રીઓ કેટલી છે? 700. 100 બી નહીં, 200 બી નહીં, 300 બી નહીં, 500 બી નહીં ને 700. એટલી આજે તો માણસોની એક જ સ્ત્રી રહે તો એ આનું મન ભટકાવી દે. એક જ સ્ત્રી કાફી છે, આની તો 700. બરાબર કે નહીં? एक જ स्त्री काफी છે માણસને માટે. આ 700 रानियां અહીં લખ્યું છે. और उसके 700 रानियां और 300 रखेलियां हो गई थी, और उसकी इन स्त्रियों ने उसका मन बहका दिया. जो सुलेमान राजा ने परमेश्वरे શું કહ્યું હતું? સુલેમાન રાજાને પરમેશ્વરે શું કહ્યું હતું? જુઓ, આ સુલેમાન રાજા છે. પહેલો રાજા 11મો અધ્યાય વચન 4. सो जब सुलेमान बूढ़ा हुआ, आ जो घरडો થઈ ગયો, तब उसकी स्त्रियों ने उसका मन पराई देवता की ओर बहका दिया, और उसका मन अपने पिता दाऊद की नहीं अपने परमेश्वर यहोवा पर पूरी रीति से न रहा. अभी देखिए, पूरी रीति से न रहा. इस सुलेमान को क्या कहा गया था? यहाँ पर देखिए, सुलेमान को पहले से ही चिताया गया था, सुलेमान को पहले से ही बताया गया था. पहला इतिहास 28वां अध्याय वचन 20. फिर दाऊद ने अपने पुत्र सुलेमान से कहा, हियाव बांध और दृढ़ हो कर इस काम में लग जा, मत डर. देखो, मत डर, और तेरा मन कच्चा ना हो, क्योंकि यहोवा परमेश्वर जो मेरा परमेश्वर है वह तेरे संग है. और जब तक यहोवा के भवन में जितना काम करना है वो न हो चुके तब तक वो न तुझे धोखा देगा और न तुझे त्यागेगा. अभी देखिए, दाऊद इस सुलेमान को क्या बोल रहा है? दाऊद सुलेमान ने શું કહે છે? તારું મન જે છે એ કાચું, मतलब કે તૂટી નહીં જાય, તારું મન પીગળી નહીં જાય, क्योंकि यहोवा परमेश्वर तेरे संग है. और कहता है અને કહે છે જેટલું કામ જે છે પરમેશ્વરના મંદિરની અંદર જે બનાવવાનું છે, જેટલું કામ છે સુલેમાન તું કરશે ને ત્યાં સુધી પરમેશ્વર તને દગો નહીં આપશે, પરમેશ્વર તને છોડશે નહીં. હાલેલુયા. પણ તારું મન શું નહીં થાય? તારું મન કાચું નહીં થાય, તારું મન તૂટી નહીં જાય. હવે જુઓ, અહીંયા શું થયું? અહીંયા શું થયું?
उसकी उन स्त्रियों ने उसका मन बहका दिया। અહીં દાઉદે એને ચેતવણી આપી હતી, દાઉદે એને ચેતવણી આપી હતી કે તારું મન કાચું નહીં થાય, તારું મન તૂટી નહીં જાય, તારું મન પીગળી નહીં જાય. અહીં કહ્યું, હવે જુઓ વચન શું કહે છે? ભજન સંહિતા 31 અધ્યાય વચન છે, जो व्यर्थ वस्तु पर मन लगाते हैं उनसे मैं घृणा करता हूं, परंतु मेरा भरोसा यहोवा पर है. ये दाऊद कहता है. कौन कहता है? दाऊद. हालेलुया. तो यहाँ पर देखिए ये सब व्यर्थ वस्तुएं, ऐसी बहुत सारी ऐसी व्यर्थ वस्तुएं, लेकिन मुझे ये चित्र मिला आपको समझाने के लिए. सब बेकार की चीजें, संसार में जितनी भी चीजें हैं परमेश्वर के सामने सब बेकार चीज है, बेकार की वस्तुएं है. पौलुस ये कहता है सभी चीजें उपयोगी है, सभी चीजें उचित है, लेकिन लाभदायक नहीं है, ऐसा है. तो यहाँ पर जो व्यर्थ वस्तुओं पर मन लगाते हैं उनसे मैं घृणा करता हूँ. परमेश्वर घृणा करता है, परमेश्वर नफरत करता है उन लोगों से जो व्यर्थ वस्तु पर मन लगाते हैं. तो हमारा मन कहाँ पे लगाना है? हमको परमेश्वर के राज्य में, अपने मंदिर बनाने में. हालेलुया. अपना मन कहाँ पे लगाना है? परमेश्वर के राज्य में लगाना है, और परमेश्वर का मंदिर जो हम है उसको बनाने में लगाना है. हालेलुया. अभी देखिए आगे, सबसे अधिक अपनी मन की रक्षा कर. पहले भी हम पढ़ चुके कि मन की चौकसी कर, यहाँ पर रक्षा कर. सबसे अधिक अपने मन की रक्षा कर, क्योंकि जीवन का मूल स्रोत वही है. ડિસાઇડ કરતા है, નક્કી થઈ જાય છે કે તમારું મન ક્યાં છે. તમારું પડવાનું કોણ નક્કી કરે છે? તમારું હટી જવાનું, તમારું પડવાનું, તમારું નિરાશ થવાનું, તમારું અસફળ થવાનું કોણ નક્કી કરે છે? તમારું મન ક્યાં છે તે. हालेलुया. तो सबसे अधिक अपने मन की रक्षा करना है. मन की, देखिए कितना स्पष्ट लिखा है यहाँ पर कि मन की रक्षा, मन ने संभाळવાનું છે. આપણે મનનું રક્ષણ કરવાનું છે. આપણું મનનું રક્ષણ કરી નથી શકતા, નથી કરી શકતા. એટલા માટે અહીંથી ઉઠીને પાછા છે તેવા થઈ જાવ છો. એટલા માટે मन तो सब वस्तु से अधिक धोखा देने वाला होता है. मन, આપણું મન એવું બી છે, આપણે કંટ્રોલ નહીં રાખીએ એને, આપણે એને એનું રક્ષણ પૂરું નહીં પાડીએ તો આપણું મન આપણને છેતરી નાખે. પછી આપણે કહીએ કે મેં છેતરાઈ ગયો, મેં છેતરાઈ ગઈ. આટલી હારી ચાલતી હતી, આટલું સારું ચાલતું હતું, પ્રભુના વચનની અંદર રહેતો હતો, છેતરાઈ ગયો. કેમ? આપણે મનને સંભાળ્યું નથી, આપણે આપણા મનને રક્ષણ કર્યું નથી, તો આપણે છેતરાઈને તો શું થાય? છેતરાઈ જઈએ. आ छे यिर्मयाह 17:9 कहे छे कि मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला होता है. अभी देखिए यहाँ पर नहमिया 3 अध्याय वचन 1, 2, 3. अभी देखिए यहाँ पर, अभी एक और बात बताता हूँ आपको कैसे क्या किया गया. तब एलियाशिब महायाजक ने अपने भाई याजकों समेत कमर बांधकर भेड़ फाटक को बनाया. उन्होंने उसकी प्रतिष्ठा की और उसके पल्लों को भी लगाया, और हमें और नाम गुम्मट तक वरन हनलेन की गुम्मट के पास तक उन्होंने सरपना की प्रतिष्ठा की. वचन 2, उससे आगे यरीहो के मनुष्यों ने बनाया, और इनसे आगे इमरी के पुत्र जक्कुर ने बनाया. फिर मछली फाटक को हसन्ना के बेटों ने बनाया. उन्होंने उसकी कलिया लगाई और उसके पल्ले ताले और बेड़े लगाए. देखिए यहाँ पर नहमिया 3 अध्याय, पूरा का पूरा 3 अध्याय, यहाँ पर ये लिखा गया है, ये जो लोग थे अपने अपने क्षेत्र में, आज ये लोग होता પોતપોતાની જગ્યા પર હતા, ત્યાં પોતપોતાની જગ્યા પર એ લોકોએ કામ કર્યું. હાલેલુયા. આ લોકોએ પોતપોતાની જગ્યા, બરાબર, પોતપોતાની જગ્યા પર પોતપોતાએ કામ કર્યું. પ્રવીણભાઈ, એટલે કેવી રીતના ખબર? આ પનિયારી ગામ છે, આ ગામ છે, બાકી અહીંથી ક્યાં કામ કરવા જતા નથી, બાકી જે જગ્યા પર રહીએ છે ત્યાં કામ કરીએ. તો આ લોકોએ આ નહેમિયા 3 અધ્યાયની અંદર
ત્યાં ઘણા બધા લોકો છે એ પોતપોતાની જગ્યા પર હતા અને ત્યાં એ લોકોએ કોઈએ પથ્થર એકઠા કર્યા, કોઈએ ચૂનો માર્યો, કોઈએ ચડાવ્યો, કોઈએ ચણતર કર્યો, એવી રીતના કિલ્લો બનાવ્યો, એવી રીતના શહરખના બનાવી, એવી રીતના કોટ બનાવ્યો. હાલેલુયા. તો હવે જુઓ, આપણે બી છૂટા છૂટા છે. કોઈ પેલા ઘરની અંદર આ ઈસાક ને સલીમ દૂરથી આવે છે, તો આપણે શું કરવું જોઈએ? આપણે અહીંયા આવીને તો કામ નથી કરી શકતા, પણ ત્યાં તો કરી શકીએ છીએ કે નહીં પ્રભુના રાજ્યની અંદર કામ. હાલેલુયા. હાલેલુયા. તમે અલગ અલગ ફળિયાના છો, બાકી ફળિયાની અંદર કામ કરી શકો, તમારું મન જ નથી કામ કરવાનું. અહીં પ્રાર્થના માટે કેટલા સમયથી કહેવામાં આવ્યું છે? કોણ આવે છે પ્રાર્થનાની અંદર? કોઈ મન જ નથી ને, મન મજબૂત નથી. આ લોકોએ પોતપોતાની જગ્યા પર કામ કરતા હતા. મને ખબર નથી તમે પોતપોતાની જગ્યાની અંદર, પોતાના ઘરની અંદર પ્રાર્થના કરો છો કે નહીં કરો છો? પ્રભુનું વચન લોકોને સંભળાવો છો કે નહીં સંભળાવો છો? પ્રભુના રાજ્યનું કામ કરો છો કે નહીં કરો છો? મને લાગે છે રવિવારે આવે છે એટલે રવિવારે આરામનો દિવસ તમને લાગે છે, આવો છો, વચન સાંભળો છો અને નીકળી જાઓ છો. બસ આટલું જ કામ છે. મન કાચું પડી ગયેલું છે, મન સ્થિર નથી ને, મન બગડી ગયેલું છે, એટલે કામ કરવાનું તમને કઈ લાગતું નથી. હાલેલુયા. હાલેલુયા. પ્રભુમાં આવીને ઈસુ કોણ છે સમજી ગયા, પરમેશ્વર કોણ છે સમજી ગયા, પછી પ્રભુના રાજ્યની અંદર કામ કરવાનું છે ને પ્રભુનું મંદિર બનાવવાનું છે. બીજું વિશેષ કઈ કામ નથી. એ બી તમે નહીં બનાવી શકો. મન કાચું છે તમારું, બરાબર? હાલેલુયા. હાલેલુયા. કોઈ કાચું કરી દીધું છે, મન બગડી ગયેલું છે, મન સ્થિર નથી, એટલા માટે પ્રભુનું રાજ્ય, પ્રભુનું મંદિર તમે અંદર કામ નથી કરી શકતા. અહીં લોકો જો એક મનના થઈને પોતપોતાની જગ્યા પર કામ કરતા હતા. હાલેલુયા. પોતપોતાની જગ્યા પર કામ કરતા હતા. હવે આ જુઓ છો, નેહમ્યા 4 અધ્યાય વચન 23. નેહમ્યા શું કહે છે જુઓ, और न तो मैं अपने कपड़े उतारता था और न मेरे भाई न मेरे सेवक न वे पहरेदार जो मेरे अनुचर थे अपने अपने कपड़े उतारते थे, सब कोई पानी के पास हथियार लिए हुए जाते थे. જ્યારે કોટ બનાવતા હતા ને, નેહમ્યા પોતાના લોકોને, યહૂદી લોકોને લઈને જ્યારે કોટ બનાવતો હતો ને, તો આ પ્રમાણે કરતો હતો. નહીં તો કપડા ઉતારતા હતા, નહીં તો હથિયાર સાઈડ પર મૂકતા હતા. સમજી રહ્યા છો? હવે જુઓ, હવે આપણી વાત કરીએ. આપણે પ્રભુનું રાજ્ય બનાવવાનું છે ને, પ્રભુનું મંદિર બનાવવાનું છે ને, તો આપણે જે હથિયારો છે એ સાઈડ પર મૂકી દઈએ છીએ. આપણું વસ્ત્ર, કપડે એટલે સ્વભાવ આપણો, કપડા એટલે આપણો સ્વભાવ, હથિયાર એટલે આત્મિક લડાઈમાં લેવાના છે તે હથિયાર. તો આપણે જ્યારે બનાવીએ છીએ, આ નેહમ્યા જ્યારે બનાવતો હતો, તો કપડા બી નહીં ઉતારતા હતા અને વસ્ત્ર બી નહીં નાખતા હતા અને આ શસ્ત્ર હથિયાર એ બી નહીં નાખતા હતા. હથિયાર બી લઈને અને કપડા બી હાથે જ લઈને આ લોકો કામ કરતા હતા. આપણને એવું થાય છે પ્રભુનું રાજ્ય બનાવવાનું છે, પ્રભુનું કામ કરવાનું છે, પ્રભુનું મંદિરનું કામ કરવાનું છે. પ્રભુનું મંદિર આપણે છે, આપણે મંદિરને બનાવવાનું છે. આપણે આપણા પાસે હથિયાર, આપણે સાઈડ પર અહીંયા હથિયાર લીધે હોય જાગતે રહેતા હતા, હથિયાર પાસે રાખતા હતા. આપણી પાસે તો આપણે કામ કરી જઈએ છીએ, હથિયાર નથી આપણા પાસે. આપણી પાસે હથિયાર બી નથી અને આપણી પાસે શું નથી? કપડા બી નથી. આચરણ હોય તો હથિયાર આવે ને, આચરણ હોય તો જ હથિયાર આવે આપણી પાસે. માથી લખેલી સ્વાર્થા 9 અધ્યાય 37 કલમ વાંચો. ગુજરાતી હતું, ગુજરાતી હિન્દી હતું, હિન્દી. માથી લખેલી સ્વાર્થા 9 અધ્યાય અને 37 કલમ વાંચો. ત્યારે તે પોતાના શિષ્યને કહે છે કે હા, ફસલ પુષ્કળ છે, ફસલ પુષ્કળ છે, ખરી પણ મજૂરો થોડા છે. મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો કે એ પોતાની ફસલને સારું
ફસલને સારું મજૂરે મોકલે, ફસલને સારું એટલે પાકને સારું મજૂર મોકલે. હવે મજૂર તો છે, બાકી મજૂર પાસે શું નથી? મજૂર છે. ખેતર કામ કરવા માટે તમને મજૂર મળે છે કે નહીં? પરમેશ્વરના રાજ્યની અંદર બી પરમેશ્વરને મજૂર જોઈએ છે, પરમેશ્વરના રાજ્યની અંદર કામ કરવાને માટે. તો પરમેશ્વર શું નથી? હથિયાર નથી ને મન બી નથી કામ કરવાનું. તમારા ખેતરમાં પુષ્કળ કામ છે, તમે મજૂર શોધવા માટે જાઓ ને તો મજૂર તમને નહીં મળે, કારણ કે મજૂરનું મન નથી કામ કરવાનું, અને મન છે તો એની પાસે હથિયાર નથી. હાલેલુયા. અગર મન છે તો હથિયાર નથી, હથિયાર છે તો મન નથી. આવી વસ્તુ છે. હથિયાર બી મન બી રાખવું પડે. પહેલા વચનની અંદર આપણે જોયું, મન બી રાખવું પડે ને હથિયાર બી રાખવું પડે ને વસ્ત્ર બી રાખવું પડે આપણે, તો આપણે પરમેશ્વરના રાજ્યની અંદર કામ કરી શકીશું. એટલા માટે તો મેં સૌથી પહેલા મેં તમને એ જ બતાવ્યું હતું ને, આ જુઓ, और हम लोगों ने सरपना को बनाया और सारी सरपना आधी ऊंचाई तक जुड़ गई, क्योंकि लोगों का मन उस काम में नित लगा रहा. મન લાગી રહ્યો એટલા માટે કોટ બનાવ્યો. આપણું મન લાગી રહેશે તો આપણે પ્રભુનું રાજ્ય બનાવીશું. મન લાગી રહેશે તો આપણે મંદિરને બનાવીશું. આ છે આજનો મેસેજ. હાલેલુયા. તો મન, વસ્ત્ર અને શસ્ત્ર ત્રણે આપણી પાસે હોવું જોઈએ. આજનો વિષય, આજનો ટોપિક આવી રીતના બનાવજો: મન, શસ્ત્ર અને અસ્ત્ર. બરાબર? આ બંને અસ્ત્ર અને વસ્ત્ર, બરાબર ને? હાલેલુયા. આ વચન પ્રમાણે આ લોકોએ પોતાનું મન દૃઢ હતું, પોતાનું મન મજબૂત હતું અને કામની અંદર લાગી રહ્યો હતો. તેના કારણે આ લોકોએ શહરપનાહ બનાવી, એના કારણે એ લોકોએ કોટ બનાવ્યો. અને આપણે આપણા જીવનની અંદર મન કામની અંદર લાગી રહેશે તો પરમેશ્વરનું રાજ્ય બનાવશું અને પરમેશ્વરનું મંદિર બનાવીશું. હાલેલુયા. કેટલા જણાને વાત સમજમાં આવી? મન રહેશે તો કરશું, મન નહીં રાખશું આપણે કરવાને માટે અને મન કામની અંદર નહીં પરોવશું તો નહીં થશે. પ્રાર્થના કરવાની છે એટલે ગમે તેવો સમય કાઢીને આપણે પ્રાર્થના કરવાનો. 7 વાગ્યાનો સમય આપણો ચૂકી જાય તો 9 વાગે કરો, 9 વાગ્યાનો ચૂકી જાય તો 10 વાગે કરો, ને 10 વાગ્યાનું ચૂકી જાય તો મન રાખો. મનની અંદર રહેવું જોઈએ કે મારે કરવાનું છે. બાઇબલ ટાઈમ નીકળી જાય એટલે તમે નહીં વાંચો, 24 કલાક પછી પાછું યાદ આવે કે હમણાં વાંચવાનું છે, એવું નહીં. મનની અંદર નાખો. લુસિફર, મેં તમને પાછલી ટીચિંગની અંદર, પાછલા શિક્ષણની અંદર મેં તમને કહ્યું કે લુસિફર અને પવિત્ર આત્માનો રસ્તો એક જ છે. આપણું મન એ મનની અંદર બેસે છે, મનની અંદર જાય છે અને ત્યાંથી કામ કરે છે. તો આપણું કામ પરમેશ્વરનું રાજ્ય ને એનું મંદિર બનાવવાને માટે આપણું મન હશે તો પવિત્ર આત્મા આપણને લીડ કરશે. આપણું મન સંસારિક ચીજો છે, સંસારિક વસ્તુઓ છે, સંસારિક બાબતો છે, એની અંદર રહેશે આપણું મન તો લુસિફર આવીને એને એ કરશે. હાલેલુયા. તો આપણે પરમેશ્વરના લોકો છે, પણ પરમેશ્વરના રાજ્યની અંદર છે, પરમેશ્વરના અનુયાયી છે, તો આપણું મન પરમેશ્વરના રાજ્યની અંદર હોવું જોઈએ. આપણું મન પરમેશ્વરનું મંદિર બનાવવામાં હોવું જોઈએ. હાલેલુયા. આ લોકોનું મન કોટ બનાવવામાં હતું અને આ લોકો કામ કર્યું. આપણું મન અહીં હોવું જોઈએ, રાજ્યની અંદર ને મંદિરની અંદર, તો આપણું કામ થશે, પરમેશ્વર નું કામ થશે. હાલેલુયા. આ વચન દ્વારા પ્રભુ તમને આશીષ કરે. પ્રાર્થના કરીએ.